અખંડ ઈ અખંડ પ્રેમને જગાવવાનો છે અને આ સવાસ હોતો હોતો જ્યાં સુધી છેલ્લો સવાસ થાય ત્યાં સુધી પ્રાલબ્ધ આપણને સાથ હાલશે. આ પૂર્વની કમાઈ છે. અને હવે જે પછીની કોઈ પણ સત્ય કરશો કે અસત્ય કરશો, ગીતામાં 3 પ્રકારના કર્મ સમજાયા છે: અકર્મ, કર્મ અને વિક્રમ. વિક્રમ એટલે જેટલું આ હમણાં અહીં વાત કરી કે મનથી જેટલું બની રહ્યું છે એ બધું જ વિક્રમ કર્મ થઈ ગયું છે. કોઈ પણ સત્કર્મ છે નહીં. મનથી કોઈ વસ્તુ જે બનેલી એ કોઈ આપણે નક્કી કર્યા વગર કોકની કીધા કીધી જે કઈ કાર્ય કરી રહ્યા છે એ અસત્ય છે, એટલે એને વિક્રમ કીધું. અને કર્મ એટલે સત્ય કર્મ. અત્યાર જે આપણે કરી રહ્યા છે જે કાર્ય, આ નામ, આ જે મહિમા છે કે જે ગંગાને ઘાટે જાતા અને જઈને આયા ને એનો જે સંકલ્પ છે ને એનું અત્યારે આ જે સમાધાન છે અને એક સત્કાર્ય. અને સંતોએ તો એમ કીધું કે સખી રે અખંડ આનંદ જગાવો. અખંડ એટલે કોઈ કર્મ રહિત. કોઈ પણ કર્મ હોય, સત્ય કર્મ હોય તો ભોગવવું પડે, અસત્ય હોય તો ભોગવવું પડે, પણ કોઈ કર્મ જો ન હોય તો એ ન ભોગવવું પડે, ન આવે અને ન જાય. આ શરીર જન્મ્યું છે, શરીર જન્મ્યું છે ત્યાંથી કરી નક્કી થઈ ગયું છે શરીરનો નાશ થવાનો છે. તો એવી અખંડ વસ્તુ આની માલિકોરા શું છે કે અખંડ પ્રેમને જગાવવાનો છે અને ઈ પ્રેમે જ પરમેશ્વર વશ થવાનો છે. કૃષ્ણ ગીતાજીની માલિકોરા અર્જુનને એમ કે છે કે અર્જુન, હું આદિનો છું, તો તને ઓળખતો નથી ત્યાં સુધી તું મને ઓળખે નહીં. જેમ કે તું એમ મને છે કે હું આ 3.5 હાથનો છું અને 3.5 હાથનો છે એ શરીર છે, આ બોલનારો ચેવડો છે, આની વાત કરી છે. અને એ અખંડ છે અને આનંદ સ્વરૂપ, સચિદાનંદ ઘન સ્વરૂપ, સત ચિત અને આનંદ. હમણાં અમરતભાઈ એક વાણી બોલી, મને ની પેલી વાર જઈને મોજું માણીએ. મને એટલે શું? મને એટલે આપણે એક ઝાડનું બીજ. આ શરીરની માલિકુરા જે બાપનું દૂધથી આ શરીર બંધાણું, શરીરની માલિકુરા જે બરફના કાંગડાની ઘોડ જે બંધાણું એને મન કહેવાય. મન એટલે બંધન અને મન લય થાય. જેમ કે બરફનો કાંગડો પાણીમાંથી બને અને પાણીની માલિકુરા પાછો ઓગળી. આ આનંદ તત્વની માલિકુરાથી વિસરેલું આ મન છે. જેમ કે આનંદ ગોતે છે. મન તમારું ચોય જપતું નથી. ચમ નથી જપતું કે આનંદ સ્વરૂપ જ છે, એને આનંદ જ જુએ છે. અને આનંદ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી કોઈ દાડો જપવાનો તો ચો જાશો તો આનંદ મળશે. એ સદગુરુ મહારાજ એના ઘરમાં સમાવી દે છે. મનને એના ઘરમાં જ્યારે સમાવે ત્યારે એ આનંદ સ્વરૂપ થઈ પ્રગટ થાય. દરિયાની માલિકુરાથી એક જળ ભરીને લાવ્યું, આપણા ઘરે એક પાણીયારે મેલ્યું, માટલાની માલિકુરા એટલે એક અલગ થયું. અલગ થયું તો સુધી મન બધાય કે મારું મન, મારું મન, મારું મન, સ્ત્રીમાં મન, પુરુષમાં મન, આ સર્વમાં મન. અને મન વસ્તુ જ શું છે? એનો અમન કરો એટલે સીધું નામ બની જાય છે. અમન કરો, એના ઘરની માલિકુરા સમાવેશ કરી નાખો, એ આનંદ જ ગોતે છે. જ્યાં સુધી અખંડ આનંદ ન મળે ત્યાં સુધી એનું કોઈ ઘર મળવાનું. આ મન ક્યાંથી આવ્યા? ક્યાંથી આવ્યા મનને વાણી? આ સંતોએ એક રસ્તો બતાવ્યો છે, જ્યાંથી આવ્યા અહીંયા જ સમાય. હું મારી ઘરેથી જ્યારે આવ્યો છું અને એ ઘરેથી જ્યારે પાછો જઈશ ત્યારે ધરતીનો છેડો આવશે. આ શરીરથી વાત કરું છું. હું મારા ઘરેથી જ આવ્યો છું, એ જ ઘરે જઈશ ત્યારે ધરતીનો છેડો આવી જાય, પછી મારે ક્યાંય જવાનું રહેશે. એમ આ મન ક્યાંથી ઊભું થયેલું છે? આ મન એક જ વાતમાંથી ઊભું થયું છે, જેને પ્રાણ કહેવામાં આવે. સર્વને જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી મન છે. મનનું ઘટ એક જ પ્રાણ છે. આ જગતની માલિકુરા
ગમે એ દેશની માલિકોરા જતા રહો, ઓસ્ટ્રેલિયામાં જો, અમેરિકામાં જો, ગુજરાતમાં જો, પણ પ્રાણ સવય કોઈનું પણ શરીર ટકે તો પ્રાણ છે એ મનનું ઘર છે. તો પ્રાણ મનનું ઘર હોય તો પ્રાણ ઘર છેનું? પ્રાણ જાય છે, આ શરીર છૂટી જાય છે, પ્રાણ જાય છે. જ્યાં સુધી જવાનું ઘર નહીં ચડે ત્યાં સુધી આ શરીર છૂટી જાય છે અને ઊંચો જાય સીધાવો નહીં. હવે આ જ્યાંથી મનને વાણી જ્યાંથી વિસરેલો છે, અહીંયાથી જ આ સંકલ્પના લેવાથી મારું જ પરાલબત બનેલું છે. મારું પરાલબત કોણે બનાવ્યું? આપણને એક ભૂલ પડી ગઈ છે કે આ શરીર માત પિતાનું બનાવેલ છે. આ આપણને મોટી ભૂલ છે. જેમ કે જ્યાં સુધી ભૂલું સુધરશે નહીં ત્યાં સુધી આ પૂર્ણાવતી નહીં થાય. ભૂલ એવી પડી છે કે માત પિતાએ આ શરીર બનાવી આવ્યું છે. હું ખંડન નથી કરતો, મને મકન સુનાવા આલો એટલે હું કડિયા તરીકે હું ઘરધણી તરીકે ના હું, અને માત પિતા એ કડિયો છે. આ શરીર બંધારણ કરવાનું એક કારીગરી છે, ઈ માત પિતાની છે. પણ પરાલબત તો મારો હતો. પરાલબતને જ લઈને શરીર મળ્યું કે માત પિતાએ આલ્યું. આ આપણને ભૂલ છે, પૂર્ણ સમજ્યા જ નથી. આપણે પૂર્વ ચોથી આયા છો તાર અત્યાર કોણ છો, અને આ શરીર પડશે તાર ચોદ આશો. આ ત્રણેય કાળની માલિકો સત્ય રહે એ વસ્તુ જ સત્ય હોય. હવે મારું પરાલબત મેં ભોગવ્યું છે અને એ અત્યારે ભોગવું છું, મેં જ કમાયું છે અને મોત વિહરી ગયો. હવે આ ચેવડી ભૂલ? હવે તો હું પૂર્વમાં હઈશ કે નહીં? આ એ ભૂલ જ નહીં. પૂર્વમાં હું હઈશ કે નહીં? અને હઈશ તો કેવો હઈશ? તો અત્યારે હું શું કે નહીં? અને નવું તો તમે મળતું કોક ના તો શું તો ખરી જ ને. હે આ બોલોરો ઈ કોણ છે? તો શું શરીર શું? જો શરીરમાં જ્યાં સુધી રહીશ ને તો શરીરને લઈ અને મરવાનું જન્મવાનું કાર્ય શરીરનું. જો શરીર હું ના હું તો મરવાનું જન્મવાનું શરીરનું કાર્ય કેમ આવે? આ નક્કી કરો. તો સંકલ્પ ને વિકલ્પ ઈચ્છાના કારણ મન, અને મારું તારું ઈચ્છાનો દાવો ધનનો. આ તન મન ધન શરીરને આલ્યું તેણે દાડે મને કીધું હું તું દેવા વાળો છે. હવે જે દેવા વાળો છું એને કોઈ તમે ઓળખો છો? જ્યાં સુધી એને નહીં ઓળખાય, તમારા તમે નહીં ઓળખો તો સુધી એને તમે ઓળખશો નહીં. એ ગીતામાં આ કૃષ્ણએ કીધું અર્જુન. એક જ શબ્દની માલિકુરા, એક ગીતા એટલે ત્યાગી, અને ત્યાગીની માલિકુરાથી એ 18 અધ્યાય છે. 18 અધ્યાય એક ત્યાગી. ત્યાગી એટલે તું શરીર નથી, તું આ બોલનારો છે. જે આ દેખાય એટલા તાગે, અને જો દેખાય ન હોય તો ભેજ એની. જેટલું શરીર છે શરીર માથે જન્મવા મરવાની ભે છે. મારું તારું દાવો આ ધનને લાગ્યો છે, મારું કંઈક લગાડ્યું છે તો મારું તારું નો દાવો લાગ્યો. અને ભય મનને સંકલ્પ વિકલ્પ તો મન જ કરી ગયું છે. હું આવડું છું, હું હોય છું, પણ ગુરુએ મનને જ મહાન કરી નાખ્યું. મન મટાડીને મહાન બન્યું. એક ભૂતેળો હતો અને ફરફર કરતો હતો, પણ સીધો થઈ ગયો એટલે સીધો પવન થાય કે ન થાય? આ પરમાત્માના મયથી વિસરેલું તત્વ છે. અને ઈ તત્વને અત્યારે આ સંતો ગાઈ રહ્યા છે કે મનની પેલી પાર. મનની પેલી પાર એટલે કે મન મટાડે એવી વસ્તુ છે. મન એટલે એક બીજ છે. બીજ એટલે કે જે ઝાડની માલિકુરા ઉજ્યું અને ઝાડ થયું. હવે ઝાડ થયું એટલે બીજ ક્યાં જાય? ડાળીઓ થઈ ગઈ, મૂળ થયા એટલે બીજ અદ્રશ્ય થયું. અદ્રશ્ય થયું એટલે તમને આ સંકલ્પ વિકલ્પ કરેલી. જેમ કે પૂરું સમજાતું નથી તો ઉપર આવે એ કોણ છે? કેરી. એ એની નાની આવી છે. પણ જે 5 વર્ષના ગાળાની માલિકુરા જે લઈ રહ્યો તો અધેર જે બીજ આવ્યું છે અને નેસે જે બીજ દાળ્યું હતું એના વસલો વિભાગ સદગુરુ મહારાજ બતાવે. પેલો છે એ મન છે ને છેલ્લું છે એ ઉગાવારો છે. અને પણ વસવામાં પિંડ ને બ્રહ્માંડની પાર છે ગુરુ મહારાજ. એમ ગંગા પાનબાઈ ને ગંગા સતી કહે છે. પિંડ ને બ્રહ્માંડ, તમારા વચન મારા વચ્ચે કોઈ અંતર નથી.
બ્રહ્માંડ એટલે આખું જગત ને પિંડ એટલે આ શરીર. આ શરીર ને તમારા શરીર વચ્ચે કોઈ અંતર ન હોય એવું એક આ તત્વ છે, એને જ આનંદ સ્વરૂપ કે બીજું કોઈ. હા, અને ઈ આવે જાય એવું નથી. આ તો બધા દાવા લાગ્યા છે, હું જન્મ્યો છું ને હું મરવાનો છું, પણ પરાલબદ્ધને લઈને આ કાર્ય થઈ રહ્યું છે ઈ મને ભાન નથી. આ પૂર્વની કમાઈ છે ને ઈ ભાન નથી. હું બધા દાવા મારા જ લગાડીને બેઠો હતો અને મારા જ દાવા છોડ્યા, કાંઈ કર્યું નથી. બીજું જે છોડવાથી છૂટે છે અને પોતાનું તત્વ ઓટોમેટિક આવે, એ કઈ લેવા દાવું પડે એવું છે નહીં. ગુરુ મહારાજે મને ક્યાંય બીજેથી લાવીને કઈ આમાં મેલ્યો નથી. પણ જે દેહને લઈને હું નતો દેખાતો, આ દેહને હું કહેતો હતો, આ બોલનારાની કોઈ ભાન નથી, ઈ મને ભાન કરાવે. ઈ કઈ મરે એવો નથી, જન્મે એવો નથી, અત્યારનો નથી, ઈ તો આદિનો છે, અંતવાળો છે જ નહીં. બોલી સદગુરુદેવ.